જિલ્લા કલેક્ટર એનબી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે યોજાયેલા આ બેઠકમાં કલેક્ટરે આગામી સમયમાં જિલ્લામાં યોજનાર મલ્ટી દરમિયાન પ્રોપર્ટી ઇન્ડેક્સ અંગેના સર્વેની વિગતો આપી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે પણ તેમાં સક્રિયતાથી સહભાગી બની કાર્ય કરવાનું છે। જિલ્લામાં 9.41% લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે। આવા લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટે મલ્ટી ડાયમેન્શન પ્રોપર્ટી ઇન્ડેક્સનો સર્વે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, તેમણે જણાવ્યું હતું। કલેક્ટરે તારીખ 24 માર્ચના રોજ ઉના તાલુકાના તમામ ગામોમાં આ સર્વે હાથ ધરનાર છે, જેની વિગત આપી। આ માટે દરેક એક ગામ દીઠ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીની નિમણૂક કરી 10 ખેડૂતોનો સર્વે કરાવવામાં આવશે અને આ માટે 24 માર્ચના રોજ ઉના તાલુકાના તમામ ગામના તલાટીઓ પણ આ સર્વેમાં જોડાશે। આ ઉપરાંત ગામમાં આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્ર સહિતની મુલાકાત લઈ 58 પ્રકારના પ્રશ્નો અંગેનો સર્વે કરવામાં આવશે, તેમની વિગતો કલેક્ટરે આ બેઠકમાં આપી હતી। જિલ્લા કલેક્ટરે નાગરિકો દ્વારા આરટીઆઈ હેઠળ મંગાવવામાં આવતી વિગતોનો સમયસર જવાબ આપવા માટે પણ જિલ્લાના અધિકારીઓની તાકાત। પ્રાંત ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જ ભગવાનભાઈ બારડના તળાળાના માલધારીઓને કેટલા એસટીના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે અને વાડલા અને અન્ય ફોરેસ્ટમાં આવતા ગામમાં રસ્તાઓ અને નડતરરૂપ વધારાના ઝાડ કાપવા અંગે તેમજ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પરના ગામોમાં પ્રવેશવાના માર્ગ બાબતેના પ્રશ્નો રજૂ થયા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।